હેલો જય માતાજી મિત્રો, ખુશલી છે બ્લોગ્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું પચ્છે ગામ, જે વલભીપુરથી આશરે 5 થી 7 કિલોમીટરના અંતર આવેલું છે. આ જગ્યા ઉપર પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે. તદ ઉપરાંત આ જગ્યા ઉપર ભવ્ય કે અતિ ભવ્ય જે મુરલીધર મહારાજનું નિજ મંદિરની પ્રવેશ મહોત્સવ જે યોજાવા જઈ રહ્યો છે. તદ ઉપરાંત આજે આ જગ્યા ઉપર જે લાલ બાપુ પણ આવવાના છે. તદ ઉપરાંત આ જગ્યા ઉપર 551 કોટી યજ્ઞ છે તેમની શુભ શરૂઆત થવા જઈ રહી છે. તો આપણે સાથે મળીને સૌ તેમના દર્શન કરીએ. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય મુરલીધર મહારાજ લખવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે પરમ પૂજ્ય શ્રી લાલજી બાપુને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે મિત્રો હેલિકોપ્ટર આવી રહ્યું છે પુષ્પ વર્ષા કરવા માટે.
ભક્તો જે દર્શન કરવા માટે ઊભા છે એમ બંને સાઈડ ઉપર પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુ જે યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. આ જગ્યા ઉપર 551 કુંડી યજ્ઞ જે શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા તમે જુઓ છો ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જે યજ્ઞની અંદર જોડાયેલા છે અને આપણે પણ તેમના યજ્ઞના દર્શન કરી રહ્યા છીએ. પૂજ્ય લાલ બાપુના આપણે દર્શન કરી રહ્યા છીએ જે યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને આ જગ્યા ઉપર ધોતી પહેર્યા વગર જવાની મનાઈ છે. યજ્ઞશાળામાં મુરલીધર મહારાજની જે મૂર્તિઓ જે મંદિરમાં નિજ મંદિરમાં જે પ્રવેશ કરવાની છે તે અત્યારે આપણે તેમના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. વિડીયોમાં છેલ્લે જો જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. सोने की छड़ी रुपए की नारियल का वाला कलगी वाला बाजूबंद में रखा वाला श्री मुरलीधर महाराज ने घड़ी नजर रखो महाराजा धीराज महाराज की जय. આ વિડીયોની અંદર આપણે પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુના દર્શન કર્યા. તદુપરાંત 551 કુંડી યજ્ઞની જે શુભ આરંભ થયો છે તેમના પણ દર્શન કર્યા અને અહીંયા મુરલીધર મહારાજનું નિજ મંદિરનું પ્રવેશ દ્વાર ભવ્યથી ભવ્ય જે થવાનું છે આપણે તે મુરલીધર મહારાજના પણ દર્શન કર્યા. તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં મુરલીધર મહારાજ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર મહારાજ.